ફરી એકવાર સ્વાગત છે તમારું સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ ઉપર। આપણી અગાઉની અપડેટોમાં આપણે અમેરિકન ઇન્ફ્લેશનના જે ડેટા આવવાના હતા, ઉપરાઉપરી અગત્યના ડેટા તેની વાત કરી હતી। તેની સોના ચાંદીના ભાવ પર મોટી અસર થશે તેમ પણ કહ્યું હતું। તે સિવાય ફેડની મીટિંગ પણ આવી રહી છે। જીઓપોલિટિકલ ટેન્શન અનેક રીતે સોના ચાંદીના ભાવ પર અસર કરી રહ્યા છે। તો એક સવાલ થાય કે આગામી દિવસોમાં સોના અને ચાંદીની ચાલ કઈ તરફ રહેશે? જે પાછલા દિવસોમાં ભયંકર તેજીનો માહોલ જોવા મળ્યો, પહેલા સોનામાં અને ત્યારબાદ છેલ્લા 3 દિવસથી ચાંદીમાં પણ તેજી જોવાઈ રહી છે। તો હવે શું થશે? એક શોર્ટ એનાલિસિસ, ઘણા બધા સવાલોના જવાબ એક વિડીયોમાં। તો નવા મિત્રો પહેલા જ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। જૂના મિત્રો આખો વિડીયો જોવે જ છે, નવા મિત્રોને પણ આગ્રહ કરીશ કે આખો વિડીયો જોજો। ઝડપથી શરૂ કરીએ આપણે। તો શરૂઆત લઈ લે કે જે ડેટા આવવાના હતા અમેરિકન ઇન્ફ્લેશનના તે કેવા આવ્યા છે। તો પાછલા 3 દિવસથી એક પછી એક અગત્યના ડેટા આવી રહ્યા છે। સૌપ્રથમ જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા આવ્યા મંગળવારે, તે અપેક્ષા કરતા ઊંચા આવ્યા। અપેક્ષા કરતા ઊંચા ડેટાનો મતલબ ડોલર ઇન્ડેક્સમાં તેજી અને સોનાના ભાવની તેજીને અટકાવી દીધી। સોનાની તેજી આગળ વધતી અટકી ગઈ। $2189 હાઈ કર્યો સોનાએ, ત્યારબાદ સતત સોનું નીચે રહ્યું છે। પરંતુ જે ડેટા હતા તે એટલા બધા સોનાની તેજીને અટકાવનારા કે સોનાને એકદમ નીચે લઈ આવનારા નહોતા, તેને લઈને ખૂબ નીચે ભાવ ન આવ્યા। ત્યારબાદ છેલ્લા 2 દિવસથી પણ અગત્યના ડેટા આવ્યા। પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા, અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ અને રિટેલ સેલ્સ ડેટા। આમાં જે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા હતા તે ખૂબ અગત્યના હતા, તે વધીને આવ્યા। એટલે કે ફરીથી બીજા ડેટા એવા આવ્યા કે જે ઇન્ફ્લેશન હજુ કાબુમાં નથી તેવું ઇન્ડિકેટ કરી રહ્યા હતા। પરંતુ એ સિવાયના જે બીજા 2 ડેટા હતા તે તેની વિરુદ્ધમાં હતા। જોબલેસ ક્લેમ ડેટા અને જે રિટેલ સેલ્સ ડેટા તે એ રીતના આવ્યા કે ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવી રહી છે, એટલે કે મિક્સ ડેટા આવ્યા। તેને લઈને જેટલી આપણને આશા હતી સોનાના ભાવ ઉપર ઇમ્પેક્ટ થવાની, સોનાના ભાવ ઘટવાની, તેટલી બધી ઇમ્પેક્ટ થઈ નહીં। હા, તેજીને અટકાવી દીધી। સોનાની તેજી આગળ વધતી અત્યારે અટકી ગઈ છે। સોના ઉપર એક ચોક્કસ એક પ્રેશર આવી ગયું છે, જેને લઈને સોનાના ભાવ આપણે જે જોયું કે છેલ્લા 5 દિવસથી એક રેન્જમાં રહ્યા છે। $2155 થી લઈને $2170, $72 સુધી સોનાના ભાવ રહ્યા છે। તો હવે આગળ શું થશે? સોનાના ભાવમાં આગળ આ તેજી વધુ આગળ વધશે કે હજુ અહીંથી ઘટાડો આવશે? મિત્રો, જે કઈ ઇન્ડિકેટર ચાર્ટ છે તેવું ઇન્ડિકેટ કરી રહ્યો છે કે સોનાના ભાવ ઉપર ચોક્કસ અત્યારે એક પ્રેશર છે અને આગામી દિવસોમાં પણ મોટી ઇવેન્ટ આવવાની છે, એટલે કે ફેડની મીટિંગ આવવાની છે 19-20 માર્ચે। આ મીટિંગમાં ફેડ શું નિવેદન આપે? અત્યારની જે સ્થિતિઓ જોઈએ તે મુજબ ફેડ ફરીથી દબાણમાં આવી ગયું છે કે ઝડપથી વ્યાજદર ન ઘટાડી શકે તેવી સ્થિતિઓ ફરીથી ફેડ માટે ઊભી થઈ છે, જે સોના ઉપર સીધું પ્રેશર લઈ આવી રહી છે। હવે જો આગામી દિવસોમાં એવું કંઈ ખાસ નિવેદન આવી જાય, ઇન્ફ્લેશનના ડેટા હજુ વધુ ઊંચા આવે તો ફેડ ઉપર પ્રેશર વધી જશે અને જૂન મહિના સુધી વ્યાજદરમાં ઘટાડો થવો હવે ખૂબ ઓછી શક્યતા લાગી રહી છે। જુલાઈ મહિનામાં શક્ય છે કે ઘટાડો થાય, નહીં તો પછી સીધું સપ્ટેમ્બરમાં। જુલાઈમાં ઘટાડો થવાની વાત આવશે તો પણ સોનું થોડું પ્રેશરમાં રહેશે, કારણ કે માર્કેટે અગાઉથી જૂન મહિનામાં એક્સપેક્ટેશન બાંધી લીધી હતી કે વ્યાજદરમાં ઘટાડો થશે, તેને લઈને સોનું એકદમથી ઊંચકાઈ ગયું હતું। તો એક પ્રેશર આગળ દેખાઈ રહ્યું છે। જેવું ફેડનું નિવેદન આવે એવું થાય કે હવે વ્યાજદરમાં ઘટાડો અમે સપ્ટેમ્બર સુધી કરી શકીએ તેમ નથી, સપ્ટેમ્બરમાં કરશું તો વધુ પ્રેશર આવશે। ટૂંકમાં ઇકોનોમિકલી સોનું પ્રેશરમાં। હવે બીજા કારણોની વાત લઈ લે તો જીઓપોલિટિકલ ટેન્શન। જીઓપોલિટિકલ ટેન્શન માટે અગાઉથી કોઈ આગાહી કરવી, ફોરકાસ્ટ કરવું શક્ય નથી, પરંતુ એક અંદાજ બાંધી શકાય। તો આગામી સમયમાં નવા જીઓપોલિટિકલ ટેન્શન ઊભા થવાની શક્યતાઓ છે, જે સોનાને તેજી તરફી ધક્કો મારી શકે। સિવાય કે ઇકોનોમિકલી પ્રેશર અને ત્યારબાદ જીઓપોલિટિકલ પર પોઝિટિવ સમાચારો આવે, એટલે કે મિડલ ઈસ્ટમાં, રેડ સીમાં જે હુમલાઓ થઈ રહ્યા છે તે ઓછા થઈ જાય, અટકી જાય, સમાધાન થઈ જાય। ચીન તાઇવાન જે ટેન્શનની વાત ચાલી રહી છે તે ઠંડુ પડી જાય। રશિયા યુક્રેન જો ઠંડુ પડી જાય યુદ્ધ, ભારત ચાઇના વચ્ચે પણ અત્યારે ટકરાવ ચાલી રહ્યો છે તે પણ ઠંડો પડી જાય। આવા સમાચારો સોનાને પ્રેશર આપી શકે વધુ અને સોનું નીચે જઈ શકે। તેની વિરુદ્ધમાં કોઈ પણ સમાચાર આવે, ફરીથી રિપીટ નહીં કરું, તો સોનું ઉપર ભાગી શકે અને કોઈ મોટું ધડાકો થાય, મોટું એક્સેલેરેશન થાય, મિસાઇલ છૂટે, ક્યાંક અચાનક યુદ્ધ શરૂ થઈ જાય તો એકદમથી સોનાની તેજી આગળ વધી શકે।
તો અત્યારે આ બે મેઇન પોઈન્ટ છે કે જેમાં સોનાની તેજી આગળ પાછળ થઈ શકે. તો આગામી સમયમાં કઈ બાજુ પલડું ભારે લાગી રહ્યું છે? તો આગામી સમય માટે સોનું પ્રેશરમાં રહેશે એવું લાગી રહ્યું છે અને સોનાના ભાવમાં અત્યારના જે લેવલ જોઈએ આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ, તો નીચામાં $2150 સ્ટ્રોંગ સપોર્ટ, ઊંચામાં $2176 રેઝિસ્ટન્સ, આ બંને વચ્ચે સોનું રહેશે. અત્યારે નીચામાં 2150 તોડે તો $2120 સુધી સોનું નીચે જઈ શકે, જેની શક્યતા હાલ થોડી વધુ લાગી રહી છે. 2176 ઉપલામાં તોડી અને $2200 ઉપર જવાની સોનાની શક્યતા ઓછી લાગે છે, સિવાય કે જે રિસ્ક ફેક્ટર આપણે કહ્યા તેમાંથી કંઈ ટ્રિગર્ડ થઈ જાય તો અત્યારે સોનું ખરીદવું કે રાહ જોવી? તો અત્યારે થોડી રાહ જોવી હજુ પણ હિતાવહ રહેશે. આપણે અગાઉ પણ કહ્યું હતું વેઇટ એન્ડ વોચની પોલિસી અત્યારે અપનાવી શકાય. આપણે હજુ પણ એક ઘટાડાની આશા રાખી રહ્યા છીએ. આગામી દિવસોમાં એકાદ મહિનામાં હજુ અહીંથી સોનું થોડું નીચે જાય તેવું લાગે છે. હા, ખૂબ મોટો ઘટાડો શક્ય નથી. ઓવરઓલ સોનું પોઝિટિવ છે, ઓવરઓલ સોનું તેજીમાં છે તેવું આપણે પાછલા ઘણા સમયથી કહી રહ્યા છીએ. જ્યારે સોનાનો ભાવ અહીંથી 3000 જેટલો નીચે હતો ત્યારે આપણે ખાસ વારંવાર સોનું ખરીદી લેવાની સલાહો આપી હતી. ત્યારે જેમણે સોનું ખરીદી લીધું હશે તેમને એક નીચા ભાવમાં સોનું ખરીદવાની તક ત્યારે મળી ગઈ છે. તો અત્યારે હવે જેમણે નથી ખરીદ્યું તેઓ થોડી રાહ જોઈ જાય. આગળની આપણી જે અપડેટો આવશે તેમાં આપણે સોનું ક્યારે ખરીદવું એની ખાસ સલાહ આપશું. ચાંદીમાં પણ તેવું છે. ચાંદીમાં પહેલા શરૂઆતમાં તેજી ન આવી સોનાની સાથે, પરંતુ છેલ્લા 2-3 દિવસમાં ચાંદીએ 75,000 સુધીની સપાટી કુદાવી દીધી. 75,000 ચાંદી પહોંચી ગઈ છે, પરંતુ ચાંદી પણ અત્યારે ઓવરબાઉટ ઝોનમાં એટલે કે હાઈ રિસ્ક ઝોનમાં આવી ગઈ છે. અહીંથી ચાંદીમાં પણ પ્રેશર આવી શકે અને થોડો ઘટાડો સંભવ છે. તો ચાંદીમાં ખરીદવાનું હોય તેઓ પણ થોડી વેઇટ એન્ડ વોચ કરી અને રાહ જોઈ શકે. મિત્રો, આ હતી અત્યાર સુધીની અપડેટ. આગળ ઝડપથી સિચ્યુએશન બદલાઈ શકે છે. આગામી 2-3 મહિના સોના માટે ખૂબ મોટી ઉથલપાથલ ભર્યા રહી શકે. તો ત્યારે શું થવાનું છે તેની વખતો વખત હિન્ટ આપણે જે ડેઈલી વિડીયો આપીએ છીએ તેમાં તો આપતા જ રહેશું. તે સિવાય આ રીતના એનાલિસિસના વિડીયોમાં પણ આપતા રહેશું. તો જોતા રહેજો, આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો. કોમેન્ટમાં તમારા સવાલો ખાસ પૂછજો. આપણે જે રોજ લાઈવ ભાવ આપીએ છીએ તેમાં તમારા શહેરનું નામ એડ કરવું હોય તો અમને કોમેન્ટમાં લખીને મોકલી આપજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી અને ચેનલ, ખાસ નવા મિત્રો હજુ ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું. આભાર.